હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને મારા જય અંબે. હું આજે બનાવવાની છું વેજ સેન્ડવિચ. તો એની માટે બટાકા લઈ લીધા છે, પછી બીટ છે, ગાજર, કેબેજ, કેપ્સિકમ અને આ પાલકના પાન છે, પછી મેયોનીઝ છે, ચટણી છે, એવોકાડો છે અને આ કેચઅપ છે. આ મસાલો છે. તો પહેલાં તો આપણે બટાકાને આવી રીતે સ્મેશ કરી લઈશું, કારણ કે ગઠ્ઠા ગઠ્ઠા રહે ને તો સેન્ડવિચમાં મજા ના આવે. તો આવી રીતે બધા છીણી લેવાના. હવે ફ્રેન્ડ્સ, આપણે પહેલાં તો આ સ્મેશ કરી લીધું છે. હવે બીટ એડ કરી દેવાનું. બધી વસ્તુ કેવું તમારે જે રીતે જે વધારે રાખવું હોય ને એ રીતે કરવાનું. આ ગાજર છે એ અત્યારે અડધા એડ કરીશ. કેબેજ છે એ પણ એડ કરી દઈશ. કેપ્સિકમ છે, કેપ્સિકમ હું આટલા છે, આ 2 કેપ્સિકમ નાના નાના હતા તો બે એડ કરી દઈશ. પાલક છે, આ પાલક પણ બધી એડ કરી દઈશ. અને આ એવોકાડો છે તો એને પણ એડ કરી દઈશ. હવે સેન્ડવિચ મસાલો છે એ એડ કરી દઈશ. સેન્ડવિચ મસાલો સહેજ ભળતર નાખવાનો. આ મીઠું છે એ થોડુંક એડ કરી દેવાનું. પછી આ પીઝા મિક્સ છે એ એડ કરી દઈશ થોડુંક. આ મિક્સ હર્બ છે એ એડ કરી દઈશ. આ ચીલી ફ્લેક્સ છે એ એડ કરી દેવાનું. ચીલી ફ્લેક્સ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. હવે આ બધું મિક્સ કરી લેવાનું. હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે ઓલિવ ઓઇલ થોડું એડ કરી દેવાનું અંદર. ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરજો, નહીં તો વાંધો નહીં. હવે આને મિક્સ કરી દેવાનું. તૈયાર છે આપણું મિક્સર. હવે આપણે આ કેચઅપ છે એ આમાં એડ કરી દેવાનું. આ મેયોનીઝ છે એ આમાં અડધો એડ કરી દઈશ. હવે આ બેને મિક્સ કરી દેવાનું. તો રેડી છે. હવે પહેલાં આ ચટણી ચોપડી દેવાની આપણે. બંને પર. હવે આને ઉપર ચોપડી દેવાનું. બંધ કરો. હવે સેન્ડવિચ મસાલો એડ કરી દેવાનો. મસાલો તમને વધારે ગમતો હોય તો વધારે, નહીં તો ઓછો, એવી રીતે એડ કરજો. પછી આ છે એને આવી રીતે આપણે હાથથી જ એડ કરી દઈશું. આ સેન્ડવિચ ખાવામાં હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. તમે એકવાર આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો. આ ચીઝની સ્લાઈસ છે. આવી રીતે કરી દેવાનું અને ઉપર બીજી સ્લાઈસ મૂકી દેવાની. હવે આપણે આમાં તેલ એડ કરી દેવાનું.
આવી રીતે બંને સાઈડે અને આ સેન્ડવિચને અંદર મૂકી દેવાની. તો ફ્રેન્ડ્સ, જો આપણી સેન્ડવિચ રેડી છે. ચીઝને લીધે થોડુંક બહાર આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આને હવે કટ કરી લઈશું આપણે. હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં. તો જો ફ્રેન્ડ્સ, આપણી સેન્ડવિચ રેડી છે. તો જો આ તો આમ તો સરસ જ છે, પણ ટેસ્ટ વાઇઝ હોય બહુ જ સરસ લાગશે. અને આની જગ્યાએ, બ્રેડની જગ્યાએ તમે ભાખરીનો કાં તો પરોઠાનો લોટ બાંધીને પછી એમાં આવી રીતે એડ કરીને શેકો ને તો પણ બહુ સરસ લાગે. એટલે તમે આવી રીતની ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ.